નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે એક સરસ મજાનું કાવ્યનો અભ્યાસ કરવાના છીએ, જેમનું નામ છે વતનથી વિદાય થતા. તો અહીંયા કાવ્યનું નામ, એમનું શીર્ષક જ આપણે મોટા ભાગે એ કાવ્યની અંદર શું હશે એ કહી દેતું છે. પણ એ શીર્ષકને જો સમજવા પ્રયત્ન કરીએ તો વતનથી વિદાય, વતનથી વિદાય થવું એટલે કે પહેલા એનો અર્થ એવો થાય કે એ લખનાર વ્યક્તિ અથવા કવિ છે એ ક્યાંક રહેતા હશે અને પછી એ સ્થળ છોડીને એ બીજે રહેવા જતા રહ્યા છે. પછી એ પાછા આવ્યા છે, વતનમાં આવ્યા છે, એમને એમનું વતન આજે છોડવું પડે છે. વિદાય એટલે છોડવું, એ છોડીને બીજે જવું. જેવી રીતે વિદાય શબ્દ આમ તો ઘણા બધાને લાગુ પડે, વિદ્યાર્થીને લાગુ પડે, શિક્ષકને પણ એનું કાર્ય છોડીને બીજા કાર્યમાં, બીજા સેવા કાર્યમાં જવું પડે. વિદ્યાર્થીને એક શાળા છોડી બીજી શાળામાં જવું પડે. પણ અહીંયા તો કવિએ વાત કરી છે ને, એ વતનની વાત કરી છે. ત્યારે એમને એમનું જે વતન છોડવું પડે છે, એ પાછળ શબ્દ મૂક્યો છે એની વિદાય થતા. આ શબ્દ પણ બરોબર સમજીએ આપણે કે થતા, તો કે એનો અર્થ એવો છે કે એમને ખરેખર આ વતન છોડવું ગમતું નહીં હોય, તેમ છતાં એમને આ વતન છોડવાનું થાય છે. એટલે આ કાવ્યમાં કવિએ એ દરેક વ્યક્તિના વતન પ્રેમની વાત કરી છે કે દરેક વ્યક્તિમાં આ વતન પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. જે વ્યક્તિ જ્યાં રહેશે ત્યાં મૂળ સ્થાન, એમનું જન્મસ્થાન એ એમનું વતન છે. એમનું જ્યાં બાળપણ વીત્યું છે, બાળપણ પછી કિશોરાવસ્થા આવી છે, યુવાવસ્થા આવી છે, પ્રૌઢાવસ્થા આવી છે, અવસ્થાઓનું સંક્રાંતિ કાળ રસાણો છે. પણ એમને જે બાળપણ જ્યાં વિતાવ્યું છે ને, એ બાળપણ જ્યાં વીત્યું છે એ તો સૌને ગમે. બાળપણ અવસ્થા એક એવી અવસ્થા છે કે જ્યાં પોતાને પોતાનાપણું લાગે. આ વતન મારું છે, આ વસ્તુ મારી છે. સામાન્ય રીતે કોઈ નાના એવા ભૂલકાઓને, 2, 4, 5 વર્ષના નાના નાના ભૂલકાઓને તમે કોઈ વસ્તુ આપો અને થોડો સમય એ વસ્તુ એની પાસે રહે, પછી તમે એ વસ્તુ એની પાસેથી માગજો, કહેશે ના આ તો મારી વસ્તુ છે, હું નહીં આપું. તો એ બતાવે છે એને એની વસ્તુપણાનો પ્રેમ. તો દરેકમાં એક આ વસ્તુપણાનો પ્રેમ હોવો જોઈએ. અહીંયા આ કાવ્યનો મધ્યવર્તી જે છે ભાગ, જે છે હાર્દ છે, હૃદય છે, એ છે વતન પ્રેમનો. દરેક વ્યક્તિને પોતાનો વતન પ્રેમ હોય છે. આ વિચાર જે છે એ આ કાવ્યનો મધ્યવર્તી ભાગ છે, એનું હૃદય છે, એનો ભાગ છે. તો એવા સરસ મજાના કાવ્યનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એ પહેલા આપણે આ કાવ્ય લખ્યું છે એ વ્યક્તિનો આછેરો પરિચય મેળવીએ. તો આ કાવ્ય લખનાર છે એ જયંત પાઠક. આમ તો એનું આખું નામ છે જયંતીલાલ હિંમતલાલ પાઠક. તો આ કવિની માહિતી વિશે જાણીએ તો કવિ કેવા કવિ એમ. તો આ કવિના જે કાંઈ એના લખેલા કાવ્ય સંગ્રહો વાંચો, એનો વિચાર સમજો, તો ખ્યાલ આવે કે આ કવિ તો ખરેખર પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ એટલે જ્યાં દરેકનું બાળપણ વીતે છે એવું સરસ મજાનું એમનું વતન સ્થળ. સરસ મજાની જે છે કુદરતે આપેલી આ ભેટ છે. પ્રકૃતિ એ કુદરતની ભેટ છે અને એ કુદરતી ભેટનું ગુણગાન ગાવાનું કાર્ય જે છે એ જયંતીલાલ પાઠકે કર્યું છે. અને મોટા ભાગે એમાંય એમને
કાવ્ય રચનાના નિયમ સાથે લખ્યું છે. આ કાવ્ય પણ એમણે એક નિયમ સાથે લખ્યું છે, ચોક્કસ નિયમ, જે લેખન શૈલી અને લેખન સાહિત્યના ચોક્કસ નિયમો છે. એ નિયમોને ધ્યાનમાં રાખીને આ કાવ્ય લખ્યું છે. અને એમને લખતા એ એક ચોક્કસ ઢાળમાં એની બેસાડ્યું છે. તો એ ઢાળ બેસાડ્યો છે, એ ઢાંસો જે છે એ ઢાંસા પ્રમાણે જોઈએ તો આ કાવ્ય છે એ સોનેટ પ્રકારનું કાવ્ય છે. તો તમે કહેશો સોનેટ એટલે શું, કોને સોનેટ કહેવાય? તો સોનેટના બે પ્રકાર છે, એક બાહ્ય અને એક આંતરિક. ઓળખ માટેની ખાસિયત છે તો કે બાહ્ય ખાસિયતમાં તમે જોશો તો સૌ પ્રથમ એમની 14 લીટી છે. 14 લીટી તો કદાચ અનાયાસે કોઈ પણ સાહિત્ય પ્રકારમાં, ઉર્મી કાવ્યોમાં પણ ઘણી વખત થઈ જાય, કે પછી ગીત કાવ્ય હોય, પદરસના હોય, એમાં પણ થઈ જતી હોય. તો એની બીજી વિશેષતાઓ શું? તો કે એમાં પણ એમણે પેટા પ્રકારો પાડ્યા છે, એની પછી આપણે વાત કરશું. પણ પહેલા મુખ્ય ખાસિયત તો કે એકદમ એમનું લખાણ જે છે ને એ પ્રકૃતિમય અને એક સોનેરી, સોનામાં જે તેજ છે એવું આ કાવ્યની અંદર તેજ આવે, એકદમ સોનેરી. એટલે સોનામાં જેવી તેજસ્વીતા એવી આ કાવ્યની તેજસ્વીતા. પણ એ તેજસ્વીતા વિશે કોને ખ્યાલ આવે, કોણ સમજી શકે? તો કે એમને એ રસથી એને અભ્યાસ કરે અને માણે, અંતરાત્માથી ઊંડાણપૂર્વક એમને જે માણી શકે ને એ એમનું જે છે આ પ્રતિભાને ઓળખી શકે કે આમાં કેટલા પ્રકારનું તેજ રહેલું છે. તો એ સોનેરી તેજ એટલે સોનેટ. અને આ સોનેટ જે છે એ આમ તો વિદેશી કાવ્ય છે, ઇટાલિયન કાવ્ય છે. ઇટાલીના કેટલાક કવિઓએ પહેલા લખ્યું, એટલે કે વિદેશી કવિઓએ લખ્યું છે મોટા ભાગે, અને પછી એ કાવ્યને આપણા ગુજરાતી સાહિત્યમાં લાવનાર કોઈ હોય તો એ હતા બક્કર ઠાકોર, બળવંતરાય ઠાકોર. એમણે શરૂઆતમાં જે છે એ કાવ્યો લખ્યા, ખાસ કરીને એમનું જે ભણકારા કાવ્ય સંગ્રહ છે એમની અંદર જે એમણે કાવ્યો લખ્યા છે એ બધા મોટા ભાગના એ સોનેટ રચનાના કાવ્યો છે. તો એ કદાચ તમને પરીક્ષામાં એવું પ્રશ્ન પૂછાય, બાહ્ય જ્ઞાન તમારું તપાસવામાં આવે અને પૂછાય કે ભાઈ આ કાવ્ય કઈ ભાષામાં લખાય, એટલે મૂળ કઈ ભાષામાં લખાયેલું છે? તો ઇટાલિયન ભાષામાં અથવા ઇટાલીમાં લખાયેલું છે. બીજું કે આપણી ભાષામાં સૌ પ્રથમ લખનાર કોણ? તો એ બક્કર ઠાકોર છે. અને પહેલું વહેલું જો કાવ્ય સંગ્રહ લખ્યું હોય તો એ ભણકારા કાવ્ય સંગ્રહ છે. એટલે આપણે ગુજરાતી સાહિત્યમાં આ સોનેટના પિતા તરીકે એ બક્કર ઠાકોરને ઓળખીએ છીએ. એટલે યાદ રાખજો, બક્કર ઠાકોરને પણ અહીંયા જયંત પાઠકે લખ્યું છે, જયંતીલાલ હિંમતલાલ પાઠકે લખ્યું છે આ કાવ્ય. પણ મૂળ એમની રચના, સાહિત્યની રચના તમારે પણ ઓળખવી જોઈએ. કાવ્યનો અભ્યાસ કરવો એટલે એમની 14 લીટી વાંચી જવી, 14 લીટી સમજી જવી, પાકી કરી લેવી અને પરીક્ષામાં લખી નાખવી, એટલે આપણે કાવ્યનો અભ્યાસ થઈ ગયો. આ એક આપણી સૂક્ષ્મ સમજ છે. વાસ્તવમાં કાવ્ય કાંઈ પાકું કરીએ, યાદ રાખીએ, પરીક્ષામાં લખી નાખીએ ભણાતું નથી. એને જો ભણવું હોય ને તો એમના એક એક શબ્દને સમજવો જોઈએ. અહીંયા હું તમને કોઈ પ્રશ્ન નથી ભણાવવાનો, હું નથી તમને કોઈ કાવ્ય જે છે પાકું કરાવવાનો કે કાવ્યના પ્રશ્નો પાકું કરાવવાનો મારો કોઈ વિચાર પણ નથી.
માત્ર વિચાર છે તમે કાવ્યને સમજો, કાવ્યનો હાર્દ સમજો, કાવ્ય શું કહેવા માંગે છે અને એમાંથી આપણે શું સમજણ પ્રાપ્ત કરી શકીએ. આ બે વસ્તુ ખરેખર શીખવાની છે, કાયમી માટે ઉપયોગી થશે. અહીંયા સોનેટ રચના છે ત્યારે એ સોનેટમાં મેં તમને કીધું કે મુખ્યત્વે 3 પ્રકારની સોનેટ રચનાઓ રચાતી હોય છે. એક રચનામાં એવું બનતું હોય છે કે 4 4 4 અને 2, એટલે કે પહેલી 4 પંક્તિ, બીજી 4 પંક્તિ, ત્રીજી 4 પંક્તિ ને પછીની છેલ્લી 2 પંક્તિ. આવી રચના શરૂઆતમાં વિદેશી કવિ શેક્સપિયરે કરી લીધી, એટલે એને શેક્સપિયન સાઇઝ સોનેટ કહેવાય. 3 પ્રકારના સોનેટ એ વિદેશમાંથી જ આવેલા છે અને વિદેશી કવિઓએ એમની રચના એ પ્રકારે શરૂઆતમાં કરેલી, એટલે એના નામથી એમના પ્રકારોનું વિભાગીકરણ થયેલું છે. એવી જ એક બીજી રચના કે પહેલી 8 પંક્તિ અને બીજી 6 પંક્તિ, એમ 8 4માં વિભાજિત. અહીંયા 4 4 4 વત્તા 4 વત્તા 4 વત્તા 2 બરાબર 14. આ રચના કોની છે? શેક્સપિયર. સાઇઝ બરાબર. એવી જ રીતે એક બીજી રચના જે છે એ ઇટાલિયન કવિ છે અને એમણે 8 વત્તા 6 એમ પંક્તિઓનો વિભાગ પાડ્યો છે. એ પેટ્રાર્ક 14 પેટ્રાર્ક સાઇઝ, એટલે પેટ્રાર્ક નામના કવિએ ઇટાલિયન, એ પાછા ક્યાંના છે? ઇટાલિયન કવિ છે અને એમણે આ પ્રકારની રચના કરી છે, એટલે એના નામથી આ પ્રકાર છે. એક પછી આ તો બે નિયમબદ્ધ થઈ, પણ ઘણું બધું ગુજરાતી સાહિત્યમાં અથવા રચનાઓમાં, કોઈ પણ સાહિત્યમાં રચનાઓમાં અમુક છૂટછાટ હોય કે જેને કોઈ નિયમ ન લાગુ પડે, અનિયમિત વાળી, જેને અનિયમિત કવિ રચના કાવ્ય રચનાઓ કહેવાય. એ રચનાઓમાં ગમે એમ તમે લખી શકો, અલગ અલગ પંક્તિ લખી શકો. 2 પંક્તિમાં રચના હોય, 2 2 2 2 એમ કરીને કુલ 7 પંક્તિમાં રચના, અને એમ કુલ મળીને 14 લીટી. આપણો હેતુ મૂળ છે 14 લીટી થવી જોઈએ. તો એ 14 લીટી વાળી પણ છૂટછાટ વાળી શરૂઆતની રચના જે છે એ મિલ્ટોનિક નામના કવિએ કરી છે, જેના કારણે પછી દરેક સાહિત્યમાં એને છૂટછાટ મળી છે અને દરેક સાહિત્યમાં એમ લખાય છે. તો અહીંયા જે આપણે અભ્યાસ કરવાના છીએ એ શેક્સપિયન સાઇઝ સોનેટ પ્રકાર છે કે જેમાં 4 4 4 અને 2 પંક્તિની રચના છે. તમે ખાસ યાદ રાખજો, બરોબર. તો અહીંયા એમનો વિગતે કવિ પરિચય જોઈએ તો કવિ જે છે, મૂળ કવિ જે છે પંચમહાલ જિલ્લાના, તેઓ ગોઠ ગામના છે. અને એમનો સમયકાળ જે છે એ 20-10-1920 થી 1-3-2003 સુધીનો છે. આ એમનો સમયકાળ છે. તો આ સમયકાળ દરમિયાન એમણે ખૂબ સાહિત્યનું લેખન કાર્ય કર્યું છે. તો એમાં કયા કયા સાહિત્યની રચના કરી છે એમાં અહીંયા તો આપ્યા એ મર્યાદિત છે. તો આ સિવાય કેટલાક લખ્યા છે, જેમાં ખાસ કરીને મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય આવા કાવ્ય સંગ્રહો લખ્યા છે. આ ઉપરાંત એમનું એક સરસ મજાનું કાવ્ય સંગ્રહ છે એ વનાંચલ
એ પણ સરસ મજાનું છે. અને અંતરિક્ષ, કારણ કે એમણે જે કુદરતી રીતે કુદરતના ધ્યાનમાં લખ્યું છે એ અંતરિક્ષ. આ અંતરિક્ષ કાવ્ય સંગ્રહ જે છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. આપણું જે કાવ્ય લેવામાં આવ્યું છે વતનથી વિદાય થતા, એ છે અંતરિક્ષ નામનો એમનો જે સંગ્રહ છે એમાંથી અમે લીધું છે. એટલે સંદર્ભ તમને કોઈ પૂછે છે એમાંથી આ કાવ્ય લીધું તો તમે લખી શકો કે અંતરિક્ષ એટલે તમને ખ્યાલ આવે. બરોબર, અહીંયા નામ મૂકેલો છે, યાદ રાખજો. અંતરિક્ષમાંથી આ કાવ્ય લીધું છે. ઓકે, તો ઘણું બધું લખ્યું છે, સરસ મજાનું લખ્યું છે. તો એ સરકાર દ્વારા એમને સન્માનિત કરવામાં આવે તો એ સન્માનિત કરતી વખતે એમને 2 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. એમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, આ 2 મુખ્ય એમને એવોર્ડો આપવામાં આવેલા હતા. આ ઉપરાંત ગુજરાત સરકારે તો આ 2 એવોર્ડ આપ્યા, પણ દિલ્હી સરકારે પણ એમને એવોર્ડ આપેલો હતો. સાહિત્ય અકાદમીનો એવોર્ડ એ દિલ્હી સરકાર દ્વારા પણ એમને પ્રાપ્ત થયેલો છે. તો આવું સરસ મજાનું કાવ્ય જે છે એ આ કવિએ લખ્યું છે. એનો મુખ્ય હાર્દ વિશે અભ્યાસ કર્યો, કવિ પરિચયનો અભ્યાસ કર્યો. હવે આપણે કાવ્યનો અભ્યાસ કરીએ. તો આ કાવ્ય ની શરૂઆત કરતા આપણે દરેકનું બાળપણ જે છે એ યાદ હોય છે. બાળપણની મજા મસ્તી આનંદ કિલ્લો આવું તો બાળપણમાં જ થાય. જાત જાતની રમતો રમ્યા હોઈએ, ગમે એવી પ્રવૃત્તિઓ કર્યા હોય, એવી એક અવસ્થા એટલે બાળપણ. અને એ બાળપણ મોટા ભાગે દરેકનું ક્યાં વીત્યું હોય છે તો કે પોતાના વતનમાં વીત્યું હોય. તો આજે આપણે એ વતનની વાત કરવાની છે, વતન પ્રેમની વાત. તો અહીંયા વ્યક્તિને આ વતન પ્રેમની વાત કરવાનો કવિનો મુખ્ય હાર્દ જે છે એ છે કે આજે લોકો જે છે એ પોતાનું બાળપણ ભૂલ્યા છે, પોતાનું વતન ભૂલ્યા છે, પોતાને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ ભૂલ્યા છે ને માત્ર પોતાના ભવિષ્યની પાછળ ગાંડા ખેલા થયા છે. એટલે કે મશીનવંતા માણસ બન્યા છે. જેમ મશીન કામ કરે એમ આજે લોકો પણ કામ કરતા થયા છે. એટલે મશીન મેન તરીકે આ યુગ ઓળખાય નહીં, એની તકેદારી માટે કવિઓએ જે છે એ પાછા આપણે વતન પ્રેમ વિશે લાવવા સરસ મજાનું કાવ્ય લખ્યું છે. એમની એક પંક્તિ જુઓ તમે કે પહેલું જે ચરણ આખું જો 4 પંક્તિનું જે પહેલું ચરણ છે એ પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં બધામાં અહીંયા મુખ્ય વાત એમનો વતન પ્રેમ છે. પણ વતન પ્રેમની સાથે એમણે પ્રકૃતિ પ્રેમ પણ દાખ્યો છે. તો એમાં અહીંયા એમણે વાત કરી છે કે એ જ્યારે ઘણા સમય પછી એ પાછા વતનમાં આવ્યા છે અને આવ્યા પછી એમની જે છે બાળપણ, એમણે એ વતનમાં વિતાવેલો સમયકાળ બધો એને યાદ આવે છે. ઉપરાંત એને હવે પછી પાછું આ વતન છોડવાનું થાય છે. ત્યારે એને હવે એ વતન છોડીને જવું ગમતું નથી. એટલે એ હવે દુઃખી ભાવથી, તો દુઃખ અહીંયા દુઃખ રજૂ કરતા નથી, પણ દુઃખની સાથે પોતાનો વતન પ્રેમ વ્યક્ત થાય છે. ત્યાં છોડવું પડે છે. છોડવું એ પહેલા એને એ વતન સાથેનો કેવો લગાવ હતો, પ્રેમ હતો, એની અહીંયા વાત કરી છે. એટલે પહેલી પંક્તિમાં કહે છે, મેં મૂક્યું વન
એ મુગ્યા જન ઘણે વર્ષે મળ્યા એ શમ. મુગ્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ, તલખે કોઢાર સોયડ્યું ધન. વેચાઈ ગયું ઢોર જેમ, તલખે કોઢાર સોયડ્યું ધન. તો અહીંયા કવિ એમ કહેશે કે એ વતન જે છે છોડી દીધું. ઘણા વર્ષો પછી એ પાછા આવ્યા છે ને પાછી વતનની એને યાદ આવે છે કે મેં કેટલાય વર્ષોથી આવું સરસ મજાનું મારું વતન મેં છોડી દીધું. વતન તો છોડ્યા, પણ એ ગામડાના લોકોને પણ મેં છોડ્યા. એ છોડ્યા પછી વળી પાછું આ વતનમાં આવવાનો ક્ષણ સમય પણ ઘણા સમય પછી પ્રાપ્ત થયો. તો એમની સાથે બીજું શું શું એને છોડવું પડ્યું? આ લોકો વતન છોડ્યું, સાથે એમને આ સરસ મજાનું પ્રકૃતિમય વાતાવરણને પણ છોડવું પડ્યું. એને પ્રકૃતિનો પ્રેમ પણ છોડવો પડ્યો. એટલે એને લખ્યું છે કે મુગ્યા ડુંગર ને નદી, આઈ છોડ્યું મેં તો. વતનના એ કોતરો ને ખેતર. કોતરો, વતનના કોતરો એટલે એ જે વતનમાં ડુંગરાળ પ્રદેશ કુદરતી રીતે જે રચના થઈ છે. ચોમાસાની ઋતુ આવે અને પાણીથી ધોવાઈને સરસ મજાનો ડુંગરાઓ વચ્ચે એ ગુફાવાળો ભાગ રસાય અથવા પોલાણવાળો ભાગ રસાય, એ ભાગ એટલે કોતર. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કોતર એટલે શું? તો કે કુદરતી રીતે ડુંગરાઓ અથવા ખીણોની વચ્ચે પોલાણવાળો ભાગ કે ગુફા જે રસાય છે એમને કોતર કહેવામાં આવે છે. તો એવી સરસ મજાની જગ્યા છોડવી પડી, ગમતું નથી. હૃદયમાં એક પ્રકારનું દુઃખનો ભાવ છે. એક બાજુ એમનો વતન પ્રત્યેનો પ્રેમ છે કે આવું મારે છોડવું પડ્યું. આંખો બે રહી ભાળતી, પંક્તિમાં કહ્યું છે કે આ બધું જોઈ રહ્યો, જોઉં છું, આંખો રહ્યું બે ભાળતી, વળી પાછું વળીને જોવાનું મન થાય કે પાછું કે હું અહીંયા રહું, કે મને અહીંયા રહેવા મળશે, કે આ શું મેં છોડ્યું, મારું વતન મેં છોડી દીધું. આવો એક એમનો લાગણી, એ વતન પ્રત્યેનો પ્રેમ એ પ્રગટ કરે છે કે મેં આ બધું છોડી દીધું. પાછું વળે છે, પાછું આગળ હાલવું પડે છે, વતન છોડવું પડે છે. એ પોતાને એવી મજબૂરી લાગે છે કે મજબૂરીના કારણે મારે આ મારું વતન છોડીને જવું પડે છે. જેમ મેં તમને પહેલા કીધું કે દરેક વ્યક્તિએ, વિદ્યાર્થીએ પણ પોતાને સારા ક્ષેત્રમાં જવા માટે પોતાનું વતન છોડવું પડતું હોય છે. તો આજે આ લેખકને જે છે, કવિને જે છે, આ વતન છોડવું પડે છે, એ ગમતું નથી. ભીડ્યું એ ઘર ઘરને બંધ કરી અને એ પાછા ચાલ્યા છે એ મૂળ એના કાર્યક્ષેત્ર પર. અને ત્યારે એમને દુઃખ થાય છે. એમની સાથે એમને બીજું ઉદાહરણ પણ મૂક્યું છે અહીંયા કે જેમ વેચાઈ ગયું ઢોર, તલખે કોઠાર છોડ્યું ધન. એણે એમનું ધન છોડી દીધું, કોઠાર છોડી દીધી. કોઈ પણ વ્યક્તિ જે છે ગામડાઓમાં પશુ હોય ને, પશુઓને વેચી દે. એ ગામડાના લોકોને પશુ વેચવા ગમતા નથી, પણ એને એની વ્યવસ્થા માટે આ કરવાનું થતું હોય છે. એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને એ પશુ આપી દેશે, અમુક પૈસા લઈને એ પશુ એને આપી દેશે, એટલે કે વેચી દેશે.
એ વેચાઈ ગયા પછી ઢોર, એ મૂંગા પશુને તે બિચારાને શું ખબર પડે કે મારા માલિકે મારા પૈસા લઈને બીજાને અર્પણ કરી દીધું. એને તો બસ એમના વતનનો પ્રેમ છે. જો એ મૂળ સ્થાન જે છે, મૂળ જગ્યા પર રહેતું હતું, એ મૂળ પશુઓ સાથે રહેતા હતા. એ બીજા પશુઓ સાથે પણ એમનો લગાવ છે, પ્રેમ ભાવ છે, સ્નેહ છે, અને એ સ્નેહ એમને થોડવો ગમતો નથી. એટલે એ પાછું વળીને એ જોતું જાય છે, નજર કરતું જાય છે. ખાસ કરીને આપણા પશુઓમાં તમે જોજો કે સામાન્ય રીતે એક બળદને તમે જે રોજ રાખતા હો એ જગ્યાએથી બીજી વાડી, બીજા ખેતરે લઈ જાઓ તો ગમતું નથી. એ જ ઢોરને ત્યાં કામ પૂરું થાય ને મૂળ એના સ્થાનકે લઈને આવો એટલે એમનો બમણો ડમણો વેગ થાય. બમણો અને ડમણો એટલે અનેક ગણો. ડમણાનો અર્થ એવો થાય, જો આમ ગુજરાતી ભાષામાં શબ્દો એવા છે ને કે એને સમજવા પડે કે ડમણાનો કઈ અર્થ થાય ભાઈ, બમણો ને ડમણો, પણ અનેક ગણો વેગ. આગળના શબ્દનો ભાવ એવો જ ભાવ પછીના શબ્દોમાં પરોવાઈ જાય. તો આ શબ્દો જે છે, એ શબ્દો જે છે એ ઘણો અર્થ બતાવી જાય. તો એમ એ બળદ જે છે એ પોતાના મૂળ સ્થાનમાં આવવા પોતાનો વેગ વધારે છે, એમ માણસ પણ ને પણ છોડવું પડે. એ બતાવે છે એમના મૂળ સ્થાન પ્રત્યેનો પ્રેમ, લગાવ બતાવે છે. તો જ્યારે વેચી દીધું ને મૂળ સ્થાન એને છોડી દેવાનું છે કાયમી માટે, તો એને કેટલી દુઃખ થતું છે. એને એના સ્થળ, એમના પરિવાર સાથે નો પ્રેમ ભાવ છે, તરસ છે, તલખે છે. તલખવું એનો પર્ટિક્યુલર સીધો અર્થ ન થાય, પણ એમની એક ત્યાં રહેવાની તરસ, એમની ભૂખ કે મારે અહીંયા જ રહેવું છે, મારે ત્યાં નથી જવું. ખાસ કરીને તમે ગાયને જ્યારે વેચો ને, ગાય એક સ્થળથી બીજે સ્થળે જાય અને જોઈ અને છૂટી કરવામાં આવે તો ગાય એ પોતાના સ્થળે પાછી આવે છે. એ બતાવે છે કે એનામાં આ વતન પ્રત્યેની પ્રીતિ અપાર છે, ખૂબ છે. તો એ સ્થળ એમને કઈ છોડવું ગમતું નથી, એવું એ દર્શાવે છે. છોડ્યું ધણ એ બધું, બધા એની સાથે બીજા પ્રાણીઓ છે એમને એને છોડ્યું છે, એટલે એ તલખે છે. તો સરસ મજાનો ભાવ આ પંક્તિમાં કવિએ રજૂ કર્યો છે. હવે બીજી પંક્તિ જો, અહીંયા 4 પંક્તિમાં એક ભાવ થયો, નવો એક ભાવ. પંક્તિનો ખાલી કઈ વિભાગ વચ્ચે સ્ટેપ ગોઠવી દેવો એવો નથી, પણ તરત એનો વિચાર પણ પલટાઈ જાય છે. આખી વાત કહેવાનો વિચાર પણ પલટાઈ જાય ને, ત્યારે જ ખરેખર તમે પેરેગ્રાફ પાડી શકો, ત્યારે જ ખરેખર તમે કવિ રચના, કવિતાઓ લખતા હો તો વચ્ચે તમે જગ્યા છોડી શકો. એક લીટીની જગ્યા જે છોડો છો ને, એમાં એ બતાવે છે કે આખો વિચાર હવે બદલાઈ રહ્યો છે. તો હવે એક નવો વિચાર સોનેટની અંદર મૂકે છે કે કેડી આગળ જાય. હવે એને જવાનું થયું છે. અત્યારે અહીંયા પ્રેમની વાત હતી, હવે એમને જવાનું થાય છે. ત્યારે કહે છે કે કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે, કાંટાળી ડાળી નડે, હૈયું ઉજળાય, રક્ત પૈસા ફૂટે, આઘે વૈકુંઠથી નદીની હજીએ આ આંગળીઓ રમે, આઘે વૈકુંઠથી નદીની હજીએ આ આંગળીઓ રમે, આ આંગળીઓ રમે. તો અહીંયા એ એમનું આખું બાળપણ વળી પાછું યાદ કરે છે કે હવે જ્યારે આગળ અમે ચાલી રહ્યા છીએ ત્યારે સામે એક નાનો રસ્તો છે, ફૂટપાથ અંગ્રેજીમાં.
ગામડામાં નાની કેળી, પગદંડી આવો શબ્દ પ્રયોગ થાય તો એ પગદંડી પર ચાલવાનું થાય ત્યારે તમે જુઓ કે મારે આગળ હાલવું છે, પણ હાલવાનું પાછું મન થતું નથી. પગ તો હાલે પણ મન પાછળ જાય. પગ અવળા થાય એટલે પગ પાછા વળી જાય, ફરી જાય, એમ વાત નથી, પણ ગતિ આગળ કરવાની છે અને મન પાછળ લાગેલું છે. એવું અહીંયા કવિ કહેવા માંગે છે કે વતન પ્રત્યે મારું મન ને વિચાર તો જીવ તો મારો હજી એ વતનમાં છે. મારું જીવ જે છે એ વતન છોડવાનું નથી, એવી સ્પષ્ટતા કરી દે છે. કેમે કરી ઉપડે, કેવી રીતે મારા પગ આગળ હાલવા ચાલતા થાય. આંખો જાય ભરાય, દુઃખ થાય વતન છોડતા, જે અંદર ગભરાટ થાય, વિજોગપણું અંદરથી જે પ્રગટ થાય છે, અને એ પ્રગટ થયેલું વિજોગ જે છે એ આંખમાં આવેલા પાણી દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા કવિ કહે છે કે આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. જેવી રીતે આમ આગળ જાણે કાંટા પાથર્યા હોય અને એ કાંટા ઓળંગીને જવાનું હોય, અને જે ગભરાટ થાય કે અંદર વાગી જશે તો, અને કાંટા વાગવાનો જે ડંખ થાય, જે દર્દ થાય, એવું જ દર્દ કાંઈક હૃદયમાં થઈ રહ્યું છે. શા માટે? તો કે લેખકે વતન છોડવું પડે છે. છોડવું નથી, તેમ છોડવું પડે છે. માટે એ હૃદયને એક દુઃખ થાય છે, એ દર્દ થાય છે. એ દર્દને અહીંયા કાંટાળી ડાળી સાથે જોડ્યું છે. કાંટો વાગે અને જે દર્દ થાય ને પગમાં, એવો જ કંઈક દર્દ જે છે એ કવિને થાય છે. હૈયું ઉજળાઈ જાય, રક્ત કશે ફૂટે પીમીએ છે. આવું પામીએ, બધું અંદરથી પામીએ કે જાણીએ લોહીના ટસ્યા વહી જતા, લોહી નીકળતું હોય. જેમ કાંટો વાગે ને લોહી નીકળી જાય, એમ હૃદયના ભાવોનું, દર્દનું લોહી જે છે એ વહી રહ્યું છે. કારણ કે આઘે વૈકુલ, દૂર જોવે નજર કરે તો નજર સામે દેખાય છે નદી, અને એ નદીની જે વૈકુર એટલે કે રેતી છે, એ રેતીમાં એમની આંગળીઓ રમતી હોય એવી અંદરથી એક ભ્રમણા થાય છે કે જાણે મારી આંગળીઓ હું એ રેતીથી રમતો હોઉં. મારા બાળપણમાં હું કેવી રીતે રેતીએ રમતો હતો, એને ખેંચી જાય છે, બાળપણ તરફ ખેંચી જાય છે. અને એ બાળપણના કારણે એને દુઃખ, એ દર્દ જે છે, આ હૃદયના ભાવો જે છે, વતન છોડવાથી જે દુઃખ થાય છે ને, એવું દુઃખ અહીંયા દર્શાવ્યું છે. પણ એ દુઃખ નથી, વાસ્તવમાં તો એ વતન પ્રત્યેનો પ્રેમ છે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહવું. પાણી લૂસો નેણના, ભારો લઈ ભૂતનો, શિરે વણ પૂછે શા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ હવે, એને પાછા જોવું. તો અહીંયા કવિ જે છે એ ત્રીજા વિચારમાં છે. પહેલો વિચાર, બીજો વિચાર અને હવે ત્રીજો વિચાર. એટલે પહેલી 4 પંક્તિ, બીજી 4 પંક્તિ અને હવે ત્રીજી 4 પંક્તિની વાત કરી રહ્યા છે. તો આ પંક્તિની અંદર ચાલો જીવ જવાનું આગળ પોતાના જીવને મનાવે છે, સમજાવે છે, અને કહે છે કે હવે તો આપણે જવું જ પડશે, વતન છોડવું જ પડશે, નહીં આ કાળના વહેણમાં. હવે એમાં આપણે કાંઈ ફેરફાર નહીં કરી શકીએ. હવે જે વીતી ગયેલો સમય છે એને યાદ કરીને પણ આપણે અહીંયા રહી શકવાના નથી. તો હવે હાલો આપણે જઈએ પાછા ઉપરવાસ શક્ય વહુ. જો અહીંયા જેમ નદી જે છે એ વહે છે અને પાછી જે જાય છે, પરત નદી ક્યારેય જઈ શકવાની જ નથી. તો આપણે ભૂતકાળમાં ક્યાંય પાછા જઈ શકવાના નથી, રહી શકવાના નથી.
એવો સરસ મજાનો ભાવ આ કાવ્યમાં એમણે રજૂ કર્યો છે. પાણી લૂસી નયણના આંખોમાં જે છે વતન પ્રત્યેનો પ્રેમ અને એક બાજુનું જે દુઃખ છે, છોડવાનું દુઃખ છે, એ દુઃખરૂપી આંસુને તમે હવે લૂછી નાખો. પોતાને સમજાવે છે કવિ, પોતાને કહે છે કે હવે આ બધું કરવું છે. અહીંયા વિચાર બદલાઈ ગયો છે. પોતાને કહે છે, પોતાના મનને સમજાવે છે, મનાવે છે કે હવે આ બધું છોડવું પડશે. ભારો લઈ ભૂતકાળ જે વીતી ગયો એને યાદ કરીને શા માટે આ વેઠિયા ચાલવું? વેઠિયા એટલે પરાણે ન ગમે તોય છોડવાનું થાય. તો એવું કઈ લાભ વગરનું નુકસાનકારક છે. એવું શા માટે ચાલવું? એમની સાથે એક બીજું ઉદાહરણ પણ અહીંયા જોડ્યું છે. એમણે શ્વાનનું, પશુનું ઉદાહરણ જોડ્યું છે કે સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જોયું. રસ્તે ચાલતા જાય છે એ દરમિયાન એ કહે છે કે કૂતરો પણ એમની હદ પૂરી થઈ જાય એટલે પાછો વયો જાય છે. અહીંયા હદ પૂરી થઈ અને પાછું વયાવવું એટલો માત્ર ભાવ નથી, પણ એમાંથી એક સમજ પ્રગટ થાય છે કે આ કૂતરો જો પોતાનું વતન ન છોડતો હોય તો દરેક વ્યક્તિ પોતાનું વતન શા માટે છોડતા છે? કૂતરાને એનું વતન પ્રેમ છે, પશુને એને વતન પ્રેમ છે, પ્રાણીઓમાં વતન પ્રેમ છે. તો આ માણસ જાત એટલી બધી સમજુ છે છતાં એને વતન પ્રત્યેનો લગાવ કેમ નહીં? કેમ આજે મશીનવંત બને છે? કેમ આજે એ સ્વાર્થી બન્યા છે? કેમ આજે એ શહેર તરફ વળ્યા છે? આવું સરસ મજાનું ગામડાનું જીવન છોડીને એ શહેરમાં શા માટે જાય છે? આ દુઃખનો કાંટો જે છે એ કવિના હૃદયને ખૂતે છે, હૃદયમાં ખૂતે છે અને એના કારણે એને આ શબ્દ અહીંયા મૂક્યો છે કે પશુને પણ હવે એનું વતન છોડવું. એટલે પશુ પણ આ વતનને ખૂબ પ્રેમ કરે છે અને એ વતન છોડતા નથી. કદાચ છોડવાનું થાય ને તોય એને ગમતું નથી. એટલે પહેલી જ પંક્તિમાં કહ્યું છે કે વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢા. તો એ પણ એ પોતાના સ્થળને પામવા માટે તરસ્યું છે, આતુર છે. એટલે એને એનું વતન છોડવું ગમતું નથી. તો આ માણસ જાત કેમ છોડે છે? એ કેમ શહેર તરફ વળ્યું છે? આવો એક પ્રશ્ન પ્રગટ થાય છે અને એ પ્રશ્નને ધ્યાનમાં લઈ અને કવિએ અહીંયા સરસ મજાનું ઉદાહરણ મૂક્યું છે શ્વાનનું. શ્વાન કહેતા કૂતરા પણ પોતાનું વતન છોડતા નથી. એનામાં પણ એક એવી સમજ કેળવાયેલી છે. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. ત્રીજી છેલ્લી પંક્તિમાં કવિ જે છે આખી કવિતાનો જે સાર છે, સંદેશો છે, જે આપણે કંઈક કહેવા માંગે છે, કહે છે કે આઘે ખેતર જાઓ બે કર કરી, બે કર એટલે બે હાથ જોડી અને ઊંચા કરી મને વારતી. વારતી એટલે રીઝવતી, બોલાવે છે, સમજાવે છે. વારવું એટલે સમજાવવું. તો એ સમજાવે છે કે પાછો વતન તરફ આવ, પાછો આવ. કોણ? તો કે મારી માં, મારું વતન, મારી જન્મભૂમિ મને બોલાવે છે. પણ ખરેખર એવું નથી એમ કવિ કહે છે કે એ તો આપણો માત્ર ભ્રમ છે. એટલે નીચેની છેલ્લી લીટીમાં લખ્યું છે કે એ મારી ભ્રમણા વિશાળ શિશુને બોલાવતી બાહથી. કે માં બોલાવે છે ને એ તો મારો ખોટો ભ્રમ છે. ખરેખર
મારામાં જો વતન પ્રેમ હોય તો હું મારા વતનને ઉજ્જવળ કરું, મારા વતનમાં કંઈક એવો ધંધો વ્યવસાય ઊભો કરું કે એ હું વતનમાં પણ રહી શકું અને બીજાને વતનમાં રાખી શકું. આવો સરસ મજાનો ભાવ પ્રગટ કરતું આ કાવ્ય છે કે જો ઘણા એમ કહે છે કે વતન છોડવાની મજબૂરીને કારણે જઈએ છીએ, પણ ના, મજબૂરી નથી, તમારો ત્યાં સ્વાર્થ છે અને સ્વાર્થ સાધવા જ તમે સિટી તરફ અથવા વતનને છોડો છો, એવું સ્પષ્ટપણે આ કવિ કહી દેશે. ભલે એણે પોતે વતન છોડ્યું છે, કારણ કે અધ્યાપક તરીકે એમણે સુરતની કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું છે, એટલે એણે વતન છોડ્યું છે. એ તો ગામના વતની હતા. એ લખ્યું છે આપણે કે કયા ગામના વતની હતા, તો કે ગોઠ ગામના વતની હતા અને રહેણાંક તો એમણે સિટી છે સુરતમાં કર્યું. તો એ પણ પોતાની જાતને એ કહેશે કે મેં કદાચ એમ વિચાર્યું છે કે મારે છોડવું પડ્યું છે, પણ ના, મેં છોડ્યું નથી, મેં ગુમાવ્યું છે, વતન મારું ગુમાવ્યું છે, એમને દુઃખ છે. એવો સરસ મજાનો ભાવ આ કવિતામાં રજૂ કર્યો છે. જો અહીંયા શબ્દ સમજૂતીના શબ્દો મેં તમને સાથે સાથે સમજાવતો ગયો. કોઠાર એટલે તો પશુ જ્યાં રહેશે, રહેઠાણ છે, એ સ્થાનને કોઠાર કહેશે. કેડી એટલે સાંકડો રસ્તો અથવા એમને આપણે પગદંડી તરીકે ઓળખીએ છીએ. પાય એટલે પગ, તરુ એટલે ઝાડ, વૈકુર તો નદીની રેતી છે, ઝીણી રેતી, એમાં આપણે ખૂબ રીમાસી, કાકરાળી રેતી, મોટી રેતી, આ બધા પ્રકારની રેતીને વૈકુર જ કહેવાય. તો એ રેતીમાં આપણે રીમાસી મજા માણી છે, આનંદ કર્યો છે. એ રેતીની વાત કરી છે. ઉપરવાસ પવન કે પાણીની વહનની વિરુદ્ધ દિશા, શક્ય નથી વિરુદ્ધ દિશામાં જવું, પણ એવી કલ્પનાઓ વ્યક્ત થઈ છે. ભૂત એટલે સમયકાળની વાત કરી છે કે વીતી ગયેલો સમય એટલે ભૂતકાળ. ભૂત વેઠિયા એટલે વગર મહેનતવાળી કમાણી કરવા આપણે ખોટા ગયા છીએ, વેઠ કરીએ છીએ. જે સિટીમાં ગયા છે ને એઓને લાગુ પડે છે કે એઓ વગર મહેનતે વધુ પૈસા મેળવવા માટે ગયા છે, તો એ વેઠિયા છે. ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાની મહેનતનું આવવું જોઈએ, મહેનત પ્રમાણે જ લેવું જોઈએ, એવો પણ અહીંયા એ ભાવ કહેશે. આડકતરી રીતે આપણે કહી જાય છે, તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા સરસ મજાનું ભાવવાહી ગાન પણ થઈ શકે, બરાબર ને? સોનેટ વર્ષનાનો ગાન થતું હોય છે, તો આપણે પછીના તાસમાં એ ગાન કરીશું.